નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની આ સેશનમાં આપનું સ્વાગત છે। આગળની સેશનમાં આપણે સંખ્યાઓ અને તેના પ્રકાર વિશેની ચર્ચા કરી। આજે પણ આપણે સંખ્યાઓના પ્રકાર વિશે ચર્ચા કરીશું। તો આજે આપણે એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ કોને કહેવાય એ વિશેની ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ સૌથી પહેલાં એકી સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યાઓ, બરાબર। એકી સંખ્યાને અયુગ્મ સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો એકી સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો અંક, ધ્યાન રાખજો, જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય તેવી સંખ્યાઓને એકી અથવા તો અયુગ્મ સંખ્યાઓ કહેવામાં આવે છે। એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 1 હશે અથવા તો 3 હશે, 5 હશે, 7 હશે અથવા તો 9 હોય, આમાંથી કોઈ પણ એક અંક એકમના અંકના સ્થાને હશે તો તેમને શું કહેવામાં આવે છે? એકી સંખ્યાઓ અથવા તો અયુગ્મ સંખ્યાઓ કહેવામાં આવે છે। તો અહીંયા આપણે સંખ્યાઓ લખી છે કેટલીક, 1, 3, 5, 7, 9, 11, બરાબર। એ દરેક સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યાઓ છે। એટલે એકી સંખ્યાઓમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું, એકમનો અંક જોવાનો છે ખાલી। શું જોવાનું છે? એકમનો અંક। અને તમારે યાદ શું રાખવાનું? 1, 3, 5, 7 અને 9। જો આટલામાંથી એકમનો અંક કોઈ એક હશે તો એને આપણે કેવી સંખ્યાઓ કહીશું? એકી સંખ્યાઓ કહીશું, બરાબર। દાખલા તરીકે કોઈ આપણને પૂછે કે આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા, તો કઈ રીતના ઓળખશો? તો સીધી તમારી નજર ક્યાં જોવી જોઈએ? એકમના અંક ઉપર। દાખલા તરીકે અહીંયા 123 છે તો એકમનો અંક જુઓ તમે 3 છે તો કેવી સંખ્યા થઈ જશે? એકી સંખ્યા। એ જ રીતના બીજા નંબરની સંખ્યા જુઓ, 2457, એકમનો અંક શું છે? 7 છે, તો આપણે સરળતાથી કહી શકીએ તો આ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે અથવા તો અયુગ્મ સંખ્યા છે। એ જ રીતના તમે આ બે સંખ્યાઓ આપી છે, બરાબર, તો એ કયા પ્રકારની સંખ્યાઓ છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે। એકી સંખ્યા માટે ખાસ વસ્તુ યાદ રાખવાનું છે કે એકી સંખ્યાને જ્યારે 2 વડે ભાગવામાં આવે છે ત્યારે શેષ કેટલી વધે છે? 1 વધે છે। કેટલી વધે છે? 1 વધે છે। અને સૌથી નાની એકી સંખ્યા કઈ છે? તો 1 છે। સૌથી નાની એકી સંખ્યા કઈ છે? 1 છે, બરાબર। એના પછી જોઈએ આપણે બેકી સંખ્યાઓ। બેકી સંખ્યાને આપણે ઘણી વખત યુગ્મ સંખ્યાઓ તરીકે પણ ઓળખીએ છીએ। તો બેકી સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય અથવા તો 8 હોય, આમાંથી એકમના અંકના સ્થાને કોઈ પણ અંક હશે તો એ સંખ્યાને આપણે બેકી અથવા તો યુગ્મ સંખ્યા કહીએ છીએ, બરાબર। એટલે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે કે 0, 2, 4, 6, 8 એકમના સ્થાને હશે, આમાંથી કોઈ પણ એક અંક એકમના સ્થાને હશે તો એ સંખ્યાને આપણે શું કહીશું? બેકી સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા, બરાબર। તો અહીંયા આપણે કેટલીક બેકી સંખ્યાઓનો સમૂહ લખ્યો છે, 2, 4, 6, 8, 10, 12, 14, એ રીતના ઘણી બધી સંખ્યાઓ અનંત સુધી હશે, બરાબર, ગણી ના શકાય એટલી। એટલે તમારે ખાલી એકમનો અંક જોવાનો છે, 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય અથવા તો 8 હોય, એ તમામ સંખ્યાઓને બેકી અથવા યુગ્મ સંખ્યાઓ કહીએ છીએ, બરાબર। તો અહીંયા આપણને કેટલીક સંખ્યાઓ આપેલી છે તો એકમનો અંક જોવાનો સીધો, તો અહીંયા 124માં એકમનો અંક શું છે? 4 છે, તો એ કેવા પ્રકારની સંખ્યા છે? બેકી સંખ્યા। પછી 2452માં એકી છે કે બેકી? તો એકમનો અંક જુઓ 2 છે અહીંયા, બરાબર, તો એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે। એ જ રીતના આ બંને સંખ્યાઓમાં એકમના અંક જોવાના છે, 8 છે, 6 છે, તો આ બંને સંખ્યાઓ પણ કેવી સંખ્યા છે? બેકી સંખ્યાઓ છે। હવે બેકી સંખ્યાઓમાં શું યાદ રાખવાનું છે? બેકી સંખ્યાને જ્યારે 2 વડે ભાગવામાં આવે છે તો શેષ કેટલી વધે છે? 0 વધે છે। કેટલી વધે છે? 0 વધે છે। અને એકી સંખ્યામાં જેમ જોયું હતું કે સૌથી નાની એકી સંખ્યા કઈ? 1 છે, તો બેકી સંખ્યામાં સૌથી નાની બેકી સંખ્યા કઈ હશે? તો એ કઈ હશે? 0 હશે। કઈ હશે? 0। 0 એ સૌથી નાની બેકી અથવા તો યુગ્મ સંખ્યા છે, બરાબર। તો આટલા સુધી રાખીએ। જો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી જરૂર પહોંચાડો।